કેમ છો મિત્રો? સ્વાગત કરું છું આપનું આજના એક નવા વિડીયોમાં। મિત્રો, જે ઉમેદવારો પીએસઆઈ અને કોન્સ્ટેબલના ગ્રાઉન્ડની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે હવે ખુશીના સમાચાર છે, કારણ કે ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને કોન્સ્ટેબલ આ બંનેના ગ્રાઉન્ડની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે। એટલે જે ઉમેદવારો પોલીસ ભરતી બોર્ડની તૈયારી કરે છે તે તમામ ઉમેદવારોએ હવે પ્રેક્ટિસ શરૂ કરી દેવી, કારણ કે હવે ટૂંક જ સમયમાં ગ્રાઉન્ડ શરૂ થનાર છે। બરાબર, હવે મિત્રો કઈ તારીખેથી ગ્રાઉન્ડ ચાલુ થવાના છે અને કઈ તારીખેથી આપણે કોલ લેટર ડાઉનલોડ કરવા અને શું છે ભરતી બોર્ડનું ઓફિશિયલ લેટર, બરાબર, આ તમામ વિગતો આપણે આજના આ વિડીયોની અંદર જોઈ લઈએ। એટલે જે ઉમેદવારો પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે તે તમામ મિત્રોએ આજનો આ વિડીયો છેલ્લે સુધી જોવો અને સમજવો। બરાબર, હવે મિત્રો સૌપ્રથમ તો આપણે જોઈ લઈએ કે ભરતી બોર્ડ દ્વારા જે ઓફિશિયલ બહાર પાડવામાં આવેલો છે પરિપત્ર એ શું કહેવા માગે છે। તો સૌપ્રથમ આપણે ગૂગલની અંદર જે પોલીસ ભરતી બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન કરી લઈશું। તો ગૂગલમાં જઈ આપણે જીપીઆરબી લખશું, બરાબર, જીપીઆરબી આવી રીતે ટાઈપ કરી અને સર્ચ કરી લઈશું। કારણ કે મિત્રો તમને એક હું ચોખવટ કરી દઉં કે ભરતી બોર્ડને લગતી કોઈ પણ માહિતી આવે એ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જે માહિતી બતાવવામાં આવે તેને સાચી માનવી નહીં, અને માત્ર પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જે અપડેટ કરવામાં આવે છે તે માહિતીને માન્ય ગણવી। કેમ કે સોશિયલ મીડિયાની અંદર ઘણા ખરા જે પરિપત્ર છે વાયરલ થતા હોય છે, પણ એ બધા સાચા હોતા નથી, બરાબર। એટલે જે ઓફિશિયલ વેબસાઇટ છે એની પર જે અપડેટ આવે તેને આપણે સાચું માનવું। હવે મિત્રો જીપીઆરબી આવું લખી અને આપણે સર્ચ કરી લેવાનું છે। ત્યારબાદ જે આપણી સામે સ્ક્રીન પર જે બતાવે છે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ, બરાબર, આ જે વેબસાઇટ છે એ ઓફિશિયલ વેબસાઇટ છે, એને આપણે ઓપન કરીશું। હવે મિત્રો ઓપન થઈ જાય એટલે જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ આપણને આવી રીતે કંઈક બતાવશે। તમે જોઈ શકો છો કે સ્ક્રીન પર આપણને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે બતાવે છે। હવે મિત્રો આપણે એમાં પહેલા જ નંબર ઉપર તમે તમામ મિત્રો જોઈ શકો છો આ જગ્યા ઉપર આપણને લખેલું બતાવે છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક જીપીઆરબી 2025-26 અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી તારીખ 21/1/2026ના રોજથી શરૂ થનાર છે, જેને કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો હવે પછી જણાવવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। બરાબર, એટલે કે મિત્રો જે ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેમને હવે તૈયાર થઈ જવાનું છે, કારણ કે આવનારી 21 જાન્યુઆરી, બરાબર, આવનારી 21 તારીખે પોલીસ ભરતીના અને પીએસઆઈના બંનેના ગ્રાઉન્ડ ચાલુ થવાના છે। હવે સ્વાભાવિક છે કે 21 તારીખે ચાલુ થવાના છે તો કોલ લેટર કંઈક 6-7 દિવસ અગાઉ તો આપણે ડાઉનલોડ કરવા જ પડે, બરાબર। એટલે ટૂંકમાં હવે 21 તારીખે ચાલુ થશે એટલે 5-6 દિવસ અગાઉ એના કોલ લેટર પણ ડાઉનલોડ કરવાના ચાલુ થઈ જશે। એટલે તમામ ઉમેદવારો જે તૈયારી કરી રહ્યા છે તે હવે 21 તારીખથી એમના ગ્રાઉન્ડ ચાલુ થવાના છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। અને મિત્રો ખાસ અગત્યની વાત તમને એક એ કહી દઉં કે ગઈ ભરતી વખતની જેમ આ વખતે પણ માનો કે ગ્રાઉન્ડ જે ચાલુ થનાર છે એ દરેક જિલ્લાઓમાં તમામ સમાજની રહેવા જમવાની જે વ્યવસ્થા કરવામાં આવે છે, બરાબર, તે માત્ર ને માત્ર યુટ્યુબમાં આપણી ચેનલની અંદર એનો વિડીયો અપલોડ કરવામાં આવેલો હતો। એટલે કે તમામ જિલ્લાઓમાં તમામ સમાજને રહેવા અને જમવાની સુવિધા ફ્રીમાં આપવામાં આવે છે, તેની પીડીએફ આપણી પાસે વર્ષો હોય છે। એટલે જે કોઈ ઉમેદવારો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, કારણ કે રનિંગ વખતે તમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને ફ્રીમાં તમને રહેવા જમવાની સુવિધા મળી શકે। એટલે તમામ ઉમેદવારોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, અને આશા રાખું છું કે આજનો આ વિડીયો આપ સૌને પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો। આભાર।